જી હા, આપણે બધા જેમને ભાઈ તરીકે ઓળખીએ છીએ તે પરસોત્તમભાઈ સોલંકી, જેમને કોળી સમાજે સમાજના ભીષ્મ પિતામહ તરીકેનું બિરુદ આપ્યું છે. પરસોત્તમભાઈનો જન્મ વિક્રમ સંવત 2018 ને તારીખ 23/5/1961 ના રોજ મુંબઈમાં થયો હતો. પિતા ઔધવજીભાઈ પણ સમાજના આગેવાન અને બહેનો દીકરીઓના રક્ષણ માટે હંમેશા તત્પર રહેતા હતા. આવા સમાજ રક્ષક પિતાના આદર્શોને અનુસરી કોળી સમાજે જેમને કોળી સમાજના મસીહા, કોળી સમાજના સાવજ તરીકેનું બિરુદ આપ્યું છે તેવા આપણા પરસોત્તમભાઈ. જ્યારે બાપુજીની અંધારી આલમ દ્વારા હત્યા થઈ ત્યારે પરસોત્તમભાઈ નાના હતા, પણ જેમ માતા જીજાબાઈએ શિવાજીનો ઉછેર કર્યો તેમ માતા મીરામાએ પરસોત્તમભાઈ અને તેમના ભાઈ બહેનોનો ઉછેર કર્યો. માતા મીરામાના સંસ્કાર સિંચનથી સંતો અને સમાજની સેવા કરી, દુઃખી લોકોના દુઃખ દૂર કરવાના સંકલ્પ લીધા. સમાજ સેવાની ઉત્કંઠા સાથે તેમણે પ્રથમ વખત સમાજ માટે અને સમાજના આગ્રહથી